રહિત સમભાવ વાળું મન ભાવ વાળું ભગવાનની ગતિ એ પ્રાપ્ત કરે છે. કપિલ ભગવાને પિતાને મોક્ષ માર્ગ મોકલ્યા અને માતાને બંધન યુક્ત કર્યા છે. અને આધ્યાત્મ જ્ઞાન સમજૂતી આવે તે ઘણી મહત્વની છે. આધ્યાત્મ દૃષ્ટિએ શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંદ અને 11મો સ્કંદ છે. ત્રીજા સ્કંદમાં સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર વિવરણો છે. સાંખ્ય યોગની જોડી ગણાય છે. એક જ મગની બે ફાડ ગણાય છે. યક્ષાંખ્યેન પ્રાપ્યતે તદ્યગેરેણ ગમ્યતે એક સાંખ્યં ચ યોગં ચ યહ પશ્યતિ સહ પશ્યતિ. એક દિવસ દેવહૂતિ બ્રહ્મદેવના વચનો યાદ આવ્યા. કર્દમ ઋષિ તો વનમાં ગયા. પુત્રીઓ પતિ પ્રત્યે ગ્રહે ગઈ. કર્દમ તપશ્ચર્યાનું પ્રતીક છે. દેવહૂતિ આધ્યાત્મ પતિ સદ સંસાર માંડી અલૌકિક અનુભવ કર્યો છે. દેવહૂતિ કપિલ દેવ પાસે જઈ, હે વિભુ, આપ મારા મહામોહરૂપી અંધકારને દૂર કરો. સૂર્ય સમાન મને આપને શરણે આવી છું. દેવહૂતિ શરણાગતિ માગી. પુત્ર ભાવ વિસ્મત કર્યું. પુત્રમાં સાક્ષાત નારાયણના દર્શન કર્યા. મનમાં ભાવના જેમ ફરી તેમ સંબોધન કરે છે. ભક્તિ દેવહૂતિએ સિદ્ધ કરી આદ્ય પ્રસાદ આગળ કરે છે અને ગીતા કપિલ ગીતા પણ કહે છે. તૃતીય સ્કંદના 25મા અધ્યાય કપિલ ગીતાનો પ્રારંભ પણ થાય છે. 3 અધ્યાયમાં વેદ અધ્યયન કથન કહે છે. ત્યારબાદ ભક્તિનું કથન પણ આવે છે. સંસાર ચક્ર ચાલે છે. ભગવાન કપિલ દેવ કહે છે, ચેતૌ ખલવંધાય મુક્ત આત્માનં મતં ગુણે સંયુક્ત બંધાય રતં વા પુંસીનમતિ. ભગવાન करार विंदेन पदार विंदं मुखार विंदे विन्वेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मन्दं मनसा स्मरा. કપિલ ભગવાન માતા કહ્યું, માતા, મેં કહેલો માર્ગ સુખેથી આચરી શકાય છે. તે માર્ગને અનુસરી તમે થોડાક સમયમાં જીવન મુક્તિ પામશો. અને પછી માતાની રજા લઈ ભગવાન કપિલ દેવ ત્યાંથી વિદાય થયા. આત્માનમ બ્રહ્મ નિર્વાણમ ભગવન તપ ભગવાનમ પરમ તપ. અહીં
तृतीय स्कंद पूर्ण करी चतुस्कंद में मंगल प्रवेश करिए छे। चतुस्कंद विसर्ग लीला निरूपण कह્યું છે। भूमि रापो नीलो वायु खम मन बुद्धि रेव च अहंकार इतमे भिन्ना प्रकृतिष्ठानया। भगवान ने स्तुति करी અને આપણે પણ 2 મિનિટ હરિના ગુણ ગાઈએ, ભગવાનને યાદ કરી અને ભગવાનની સ્તુતિ કરીએ છીએ। भक्ति नाम रग डगलो हवे बाकी छे जीवन तोड़ू
શ્રદ્ધાનો શુભ, મૈત્રીનો પ્રસાદ, દયાનો અભય, શાંતિનો સુખ અને તુષ્ટિનો મૂદ, પુષ્ટિનો સમય, ક્રિયાનો યોગ, ઉન્નતિનો દર્પ, બુદ્ધિનો અર્થ, મેધાનો સ્મૃતિ, તિતિક્ષાનો ક્ષેમ, લજ્જાનો પ્રસય અને મૂર્તિના બે પુત્રો નર અને નારાયણ. બોલીએ નર નારાયણ ભગવાન કી જય. ધર્મમૂર્તિના નર નારાયણ જન્મ સમયે જગત આનંદ પામ્યું છે. સ્વર્ગમાં વાજિંત્ર વાગવા લાગ્યા, આકાશમાં પુષ્પવૃષ્ટિ થવા લાગી. નર નારાયણની સ્તુતિ કરે છે અને આપે પોતાની માયાથી આ જગતને રચના કરી અને હમણાં પોતાના સ્વરૂપનો પ્રકાશ કરવા પ્રગટ થયા. આપને અમે વંદન કરીએ છીએ અને આપે સત્વ ગુણથી સર્જેલા અમો દેવોને પ્રત્યે આપ અત્યંત દયાળુ નેત્ર વડે જુઓ, પ્રસન્ન થાઓ. નર નારાયણે વિદાય આપીને પ્રસન્ન થઈ ગંધમાદ પર્વતમાં ચાલ્યા ગયા. હરિના અંશ રૂપે ફરીથી જોડી યદુવંશમાં કૃષ્ણ રૂપે અને કુરુ વંશમાં અર્જુન રૂપે અવતાર રૂપ ધારણ કર્યું છે અને પૃથ્વીનો ભાર દૂર કર્યો છે. કથા આગળ ચાલે છે. અગ્નિને પરણાવી સ્વાહા ત્રણ પુત્રો જન્મ આપ્યો, પાવક, પવમાન અને શુચિ નામે ઓળખાય છે. હોમેલા દ્રવ્યનું ભોજન કરનાર હતા. ત્રણેયમાંથી 45 અગ્નિ ઉત્પન્ન થયા. એકંદરે 49 અગ્નિઓ ગણવામાં આવે છે. વૈદિક કર્મમાં ઉપયોગ થાય છે. પિતૃગણો 4 છે. અગ્નિ, શ્વાત, બહિષ, સૌમ્ય, આજ્ય અને દક્ષપુત્રી સ્વધાને પ્રણાવી છે. એકંદરે 2 કન્યાઓ થઈ. 2 બ્રહ્મ વિચાર કરનારી આ જ્ઞાની અને વંશ આગળ ચાલે છે. દક્ષપુત્રી સતીના લગ્ન મહાદેવ સાથે થયા છે. શીલ અને ગુણ બંને સમાન. સતી યુવાન અવસ્થામાં પતિ પ્રત્યે પ્રતિકૂળ અને બંનેના પિતાને કારણે યોગાગ્નિ વડે શરીર ત્યજ્યું છે. સતીનું કોઈ સંતાન નહોતું. મૈત્રી મુનિ આ પ્રમાણે
વિદુરને પૂછ્યું કે મહાદેવજી તો શીલવાન અને પુરુષમાં શ્રેષ્ઠ છે, દક્ષ પણ પુત્રીઓ પર પ્રેમ વાળા છતાં મહાદેવજી પ્રત્યે કેમ અનુકંપા કરે છે? પ્રેમ કેમ નથી કરતા, દ્વેષ કરે છે? મહાદેવજી પૂજનનો મહિમા અને માધવીની એક કથા આવે છે. મહાદેવજીનું પૂજન તેમના નિર્ગુણ નિરાકાર શિવલિંગમાં કરવામાં આવે છે. શિવલિંગ માત્ર પ્રદક્ષિણા કરી એક દેટકી પ્રાણીનો ઉદ્ધાર ભગવાન કરે છે. રેવા નદીના તટ ઉપર ઓમકારેશ્વરનું મંદિર છે, પ્રસિદ્ધ શિવલિંગ છે. ત્યાં એક દેટકી રોજ આવે શિવલિંગને પ્રદક્ષિણા કરે અને શિવલિંગમાં જે પણ અન્ન પડેલું હોય, અનાજ પડેલું હોય, ચોખા એ રોજ ગ્રહણ કરે છે, ખાય છે. રોજ નિયમ, રોજ આવે, રોજ પ્રદક્ષિણા કરે, રોજ અન્ન ખાય છે. એમાં અક્ષત ગ્રહણ કરે છે. કર્મ કેવા? કર્મ વિલાપથી દેટકી એક કાગડો જોઈ ગયો. કાગડાના નજરમાં દેટકી આવી ગઈ છે. ઈ કાગડો ચાંચમાં લઈ ઉડ્યો ને એ દેટકીને મારી નાખી છે. બીજા જન્મમાં તે પુણ્યશાળી દેટકી એક બ્રાહ્મણને ત્યાં જન્મ થયો છે અને પૂર્વ જન્મમાં પ્રદક્ષિણા ફળ મેળવ્યું, ભક્તિવાળી બની અને ત્યાં ઓમકારેશ્વર અર્ચન કરી એક કન્યા માધવી એનું નામ છે. પૂર્વ જન્મમાં સારા કંઈક પુણ્ય કરી તો સારો જન્મ થાય છે. આ કથા સમજાવે છે. અન્ન ગ્રહણ કર્યું, ખાધું પીધું અને મહાદેવે ઉપર એવા પ્રસન્ન થયા. બ્રાહ્મણના ઘરે જન્મ થયો. શિવનો બહુ મહિમા છે. શિવની પૂજા કાયમ થવી જોઈએ, કાયમ કરવી જોઈએ. સંગીતનું જ્ઞાન હતું એને. આલાપ નીકળે છે, સ્વર નીકળે છે, રાગ નીકળે છે, ઓમકાર શબ્દ નીકળે છે. શિવનું સ્વરૂપ હૃદયમાં આવ્યું છે. એક દિવસ હર્ષભોગ મધુર ગીત ગાય છે, ગાતી ગાતી નૃત્ય કરે છે. મહાદેવ પ્રસન્ન થયા. ઓમકારેશ્વર બિંદુ સંયુક્તં નિત્યમ ધ્યાયતિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ સમાઈ ગઈ છે શિવલિંગમાં. ઓમકાર લિંગમાં સમાઈ ગઈ. સૌનું કલ્યાણ કરે, જગતમાં વંદનીય છે. મહાદેવજીની કથા મૈત્રેય મુનિ કહે છે. પુરા વિશ્વમ સૃજાન સત્રે સમ્મેતા પરમર્ષણમ તથા મરણ સર્વે સાંગમનયો નય પૂર્વા વિશ્વસૃજે. પૂર્વ પ્રજાઓ ના યજ્ઞમાં મોટા ઋષિઓ, દેવર્ષિઓ, સર્વ દેવગણો, મુનિઓ, અગ્નિઓ પોતપોતાના પરિવાર સાથે એકઠા થયા છે. એ સભામાં દક્ષ પ્રજાપતિ ત્યારે બધા સભાસદો દક્ષને માન આપે છે. પોતપોતાના સ્થાને ઉભા થયા છે. બ્રહ્મા અને મહાદેવ ઉભા ન થયા. દક્ષ પ્રજાપતિ આવ્યા
મહાદેવ અને બ્રહ્મા ઉભા ન થયા. દક્ષે બ્રહ્માજીને વડીલ માની અને સામેથી વંદન કરે છે. મહાદેવ તો જમાય છે, જમાઈને સામે પગે લાગવું જોઈએ. અપમાન થવા લાગે છે, છતાં માન માટે ઉઠ્યા નહીં. એટલે દક્ષને અપમાન લાગ્યું અને ક્રોધ આવ્યો, ગુસ્સે થઈ. દક્ષે કહ્યું, હે દેવો, હે બ્રહ્મર્ષિઓ, હે મુનિઓ, સાંભળો. સત્પુરુષોના આચારનો ભંગ કરનાર મહાદેવે સત્પુરુષોને માર્ગ દૂષિત કર્યો છે. તેણે મારી પુત્રીનો પાણી ગ્રહણ કર્યું, એટલે ઉઠીને મને વંદન કરવા જોઈ અને મને વંદન કર્યા નથી. પરંતુ તે વચનથી મારો સત્કાર કર્યો નથી, અભિમાની છે, મર્યાદાનો મારો ભંગ કર્યો છે. તમો ગુણી છે, ભૂત પ્રેતોનો સ્વામી છે, એનું નામ શિવ, પરંતુ અમંગળ છે. આમ કહી ક્રોધાયમાન થયેલા દક્ષે શાપ આપ્યો કે યજ્ઞમાં ઇન્દ્ર વગેરે દેવોને સાથે મહાદેવને યજ્ઞ ભાગ અપાશે નહીં, મળશે નહીં. આમ કહી દક્ષ સભાસ્થાને છોડી ચાલ્યા ગયા છે. મહાદેવી શાંત છે, પરંતુ તેમના અનુચરો અગ્રણીઓને ગમ્યું નહીં, યોગ્ય ન લાગ્યું. નંદીશ્વરે સહન કર્યું નહીં. શાપ આપ્યો કે જે કોઈ અજ્ઞાની આ દક્ષને શ્રેષ્ઠ માને છે, ભેદ દ્રષ્ટિ રાખે છે, જેને મહાદેવનો દ્રોષ કર્યો છે, સત્ય વસ્તુથી ભ્રષ્ટ થશે. અને દક્ષ તો દેહની આસક્તિ અને અભિમાની છે, આત્મા સ્વરૂપ છે, ભાન ભૂલ્યો છે. અને આ સમયમાં એને બોકડાનું મુખ મળી પ્રાપ્ત થશે. મહાદેવ અપમાન કરનાર દક્ષ અહીં જે કોઈ અનુસરો છે, સંસારમાં જન્મ મરણ ભોગવશે. કેવળ આજીવિકા માટે વિદ્યા વિક્રય કરનાર યાચક તે ભૂમિમાં એ ભટક્યા જ કરશે. નંદીશ્વરે બ્રાહ્મણોને શાપ આપ્યો, ભૃગુ ઋષિ શાપ સામો આપ્યો કે મહાદેવના અનુયાયી તમે બ્રાહ્મણોની નિંદા કરો છો, માટે તમે પાખંડનો આશ્રય કરનાર થાવ. તમે સનાતન ધર્મોની નિંદા કરો છો, માટે પાખંડી બનશો અને ભૂતોનો રાજા તમારો દેવ બનશે. તસ્મિન બ્રહ્મણ્યા સર્વે દેવર્ષિ પિતૃદેવતા આસનં કૃત્યાનના તપય સંભરતા. યજ્ઞ એ સત્કર્મ છે. સનાતન ધર્મમાં સત્કર્મ પાછળનો ભાવ એ જોવા મળે છે. જે શુદ્ધ ભાવથી યજ્ઞ કરનાહી તો ફળ મળે નહીં. સત્કર્મ કરતી વખતે તો સર્વ ફળ ભાવ સમભાવ જોવો જોઈએ. એક દિવસ કૈલાસ પર્વત ઉપર શિવ ને માં સતી બેઠા છે. તે સમય આકાશમાં દેવોના વિમાનો જાય છે. સતીએ જોયું આ વિમાનો શણગારેલા દેવાંગનાઓ દેખાય છે. મારા પિતાજીને ઘરે મોટામાં મોટો યજ્ઞ થાય છે અને પિતાના ઘરે યજ્ઞ થતો હોય
તો મારે જવું જોઈએ. આ બધા વિમાનો ભરાયભાઈને યજ્ઞમાં જાય છે. આપ આજ્ઞા આપો તો હું જાઉં. મહાદેવ કહે, આપને ખબર નથી મારું અપમાન થયું હતું, અને મારું અપમાન થયું હોય તો મારે જવું યોગ્ય ન લાગે. અમારે જાવ ને વળી અપમાન મારું થાય. સતી માને કે મારા પિતાજી યજ્ઞ કરે છે અને યજ્ઞમાં જવું મને મહાદેવ કહે આમંત્રણ વગર જવાતું નથી. એ મને આમંત્રણ આપ્યું નથી ને મારે વગર આમંત્રણ તે જવું એ મને યોગ્ય લાગતું નથી. પણ પિતાજીના ઘરે યજ્ઞ હોય ને દીકરીને આમંત્રણ કઈ જરૂર નથી, પણ જમાઈને જરૂર છે. મને ક્યાં બોલાવ્યો, મારું નામ ક્યાં છે ચિત્રમાં? આવું કાર્ય થતું હોય તો જમાઈને આગેવાન કરી આપે, જવાબદારી સોંપીએ. આ 7 દિવસ જવાબદારી તમારી. પણ મને આમંત્રણ નથી, નિમંત્રણ નથી. નિમંત્રણ વગર જવું યોગ્ય ન કહેવાય. સતી માને અને વગર નિમંત્રણે જાય અને ત્યાં કઈ અપમાન થઈ જાય યોગ્ય ન કહેવાય. પિતાજી યજ્ઞ કરતા હોય, કાર્ય કરતા હોય તો તમને નિમંત્રણ મોકલવું જોઈએ. ભલે મને ના મોકલે તો તમને કેવું જોઈએ. મારા સાથે વેર છે, આપણા સાથે નથી. દક્ષે મારો દ્વેષ કર્યો છે, યોગ્ય ન કહેવાય. છતાં પણ મહાદેવ કહે છે આપની ઈચ્છા હોય તો ના પાડી શકું. આજ્ઞા લઈ વંદન કરીને સતી પ્રસ્થાન થયા છે. સતી યજ્ઞ સ્થળે જઈ પહોંચ્યા. દક્ષના ભયથી કોઈએ તેમનો આદર સત્કાર કર્યો નહીં. માત્ર તેમના માતા અને બહેનોને તેમને મળ્યા. જન સમુદાય આવી ઉપેક્ષા જોઈ સતીનું હૃદય ભરાયું છે. તેમને ચારે તરફ દ્રષ્ટિ કરી યજ્ઞ સ્થાનમાં સતીએ ચારે બાજુ જોઈ, ત્યાં મહાદેવનું કોઈ સ્થાન ન હતું. એટલું જ નહીં, મહાદેવનો યજ્ઞ ભાગ પણ નહોતો. આ બધું જોઈ સતી ખડભડી ઉઠે છે. પિતાએ તેમને બોલાવ્યા પણ નહીં. સતીના અંગના ક્રોધ ભભૂક્યો છે. પિતાને ધિક્કારે છે, હે પિતા, જે મહાદેવજીનો અપમાન કરે, શ્રેષ્ઠમાં જગતમાં બીજું કોઈ નથી જેને પ્રિય અપ્રિય સમાન છે, અને જે પ્રાણી માત્ર આત્મા વિરુદ્ધ આચરણ કરે છે, જેનું 2 અક્ષરથી નામ છે શિવ. માત્ર જો નામ લેવાથી કલ્યાણ થાય, પાપ દૂર થઈ જાય, એનો તમે દ્વેષ કર્યો છે. બ્રહ્મ આદિ દેવતાઓ શિવની નિંદા થતી હોય એ કોઈ સાંભળે એ યોગ્ય ન લાગે. શિવની નિંદા આપે કરીશ, ઉલટો નિંદા કરનાર શિક્ષા કરવી જોઈએ. તમે
શિવનું અપમાન કર્યું, સ્થાન આપ્યું નહીં. સતી વિષાદ અને ક્રોધ મિશ્રિત વાણી પિતાનો ભભડાવે છે, ક્રોધ કરે છે. શિવનો અપરાધ કર્યો છે. હવે મારે તમારા ઉત્પન્ન થયેલું શરીર હવે ત્યજી દેવું છે, કારણ કે હવે મારે જીવીને શું કરું? મારો મહાદેવનું અપમાન કર્યું. અને શિવ આ બધું જોઈ શિવ નિંદા કરે, પુત્રી છું, કોઈ મને કોઈ દક્ષ પુત્રી કહે એ યોગ્ય ન લાગે. આમ કહી સતી આચમન કર્યું, ઉત્તર દિશા તરફ મુખ રાખી ભૂમિમાં આસન લીધું. યોગ માર્ગમાં પ્રવેશ કરી પોતાના સ્વામી ભગવાનનું શંકરનું સ્મરણ કરી અને ધીમે 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 અગ્નિ ધારણ થવા લાગ્યો અને ઉત્પન્ન થવા લાગ્યો. અગ્નિ વડે શરીર બળવા લાગ્યું અને ધીમે ધીમે શરીર બળવા લાગ્યું. ચારે દિશામાં હાહાકાર થવા લાગ્યો. દક્ષે પુત્રીને પ્રાણ કેદી અટકાવી નહીં. સતી બળે છે, જોઈ છે. આ જોતા આ બધું જોઈ દેવર્ષિ નારદ કૈલાસ તરફ પહોંચ્યા અને તેમણે મહાદેવને સમાચાર મળ્યા. મહાદેવને સમાધિમાં હતા, ઊભા થયા અને જટા ખોલી તાંડવ નૃત્ય કરવા લાગ્યા. મુનિઓને બાંધ્યા, કેટલાકને તોડફોડ કરી નાખી. વીરભદ્રએ ભૃગને દાઢી મૂછ ખેંચ્યા, ભૃગદેવને નેત્ર પડી નાખ્યા, મુખાદિના દાંત કાપી નાખ્યા. ત્રણેય જણા શિવની નિંદા કરેલા હતા. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિને પકડી એનો મસ્તક કાપી નાખ્યો અને અગ્નિમાં હોમી દીધું. વીરભદ્ર
હે શરણાગત આપનારા હે મહાદેવ, પ્રાણીઓના અધિપતિ ક્રિયા કુશળ એવા દક્ષ પ્રજાપતિ પોતે જ યજમાન હતા. ઋષિઓ શિવજીના ક્રોધનો ભોગ બનેલા દેવોને ઋત્વિજો વગેરે બ્રહ્માજીને શરણે ગયા છે. બ્રહ્માજીને આ બધી ખબર હતી એટલે બ્રહ્માજી ત્યાં હાજર નતા. એટલે બ્રહ્માજી આગળ ગયા. યજ્ઞ આવું બધું બન્યું. બ્રહ્મા દેવોને કહ્યું કે તમે શંકરનો અપરાધ કર્યો છે. કારણ કે તમે યજ્ઞમાં શંકરનું સ્થાન યજ્ઞ ભાગ રાખ્યા વગરનો યજ્ઞ કર્યો છે. અને મહાદેવનું સ્થાન ન હોય તો યજ્ઞ પૂર્ણ થતો નથી. અને શંકર મહાદેવ ભોળા મહાદેવ તમે બધા હવે તેમને ક્ષમા માંગો. જો તમારે યજ્ઞ પૂર્ણ કરવો હોય તો શંકર પાસે જાઓ, ક્ષમા યાચના માગો, માફી માગો. મહાદેવ ભોળા છે, ક્ષમા કરી દેશે. ઋત્વિજો સાથે લઈ બ્રહ્માજી કૈલાસ તરફ ચાલે છે. યજ્ઞ એટલે જ્યોતિ ઉપાસના કહે છે. યજ્ઞ જ્યોતિર્યજ્ઞ કર્મ તાત્વિક દ્રષ્ટિએ જોઈ અગ્નિ રૂપે પ્રતિક સ્થાપિત અંતઃકરણમાં વિષ્ણુ તત્વ શોધ કરી મંત્ર આવે છે. અગ્નિ દેવાય નમઃ. અર્થાત યજ્ઞમાં અગ્નિ છે. યમં પુષ્પતાવાચ પ્રત્યં વિપશ્ચિતા વેદવાર્તા પાર્થ નાનાસ્તિવાદિનઃ. કૈલાસ પર્વત પર એક વિશાળ વૃક્ષ વરડો નીચે મહાદેવ બેઠા ક્રોધનો સમન્વય કરે છે, ક્રોધ શાંત કરે છે. મહાદેવજીએ ઉપાસના ચિત્તને એકાગ્ર કરી સમાધિસ્થમાં બેઠા છે. દેવનો લે બ્રહ્માજી આવ્યા એટલે મહાદેવજી ઉભા થઈ ને બ્રહ્માને વંદન કરે છે. વડીલ છે, હાથ જોડી પ્રાર્થના કરે. શંકરે બ્રહ્માજીને કહે જોયા એટલે પતિ ઉભા થયા, વંદન કર્યા, પ્રસન્ન થયા. આપ હે પ્રભુ જગતને ઉત્પન્ન કરનાર પ્રકૃતિ પુરુષ કારણ આપ રૂપ છો. વેદોના રક્ષણ માટે દક્ષના નિમિત્ત યજ્ઞ કરાવી અને મંગળ સ્વરૂપ આપનો જે ક્રોધ જેમ અજ્ઞાની શિક્ષા કરે એમ આપે આપ્યો છે. હે દેવ આપે નાશ કરેલો યજ્ઞ અધૂરો યજ્ઞ પૂર્ણ કરો. અપરાધ કર્યો છે, આપ કૃપા કરો. યજમાન દક્ષને સજીવન કરો, ભૃગુ ને દાઢી મૂછ આપો, પુખાને દાંત આપો અને ભગાદેવને નેત્રો પુનઃ પ્રાપ્ત કરાવો. હે રુદ્રદેવ હર કોઈ યજ્ઞમાં આપનું સ્થાન રાખવા માટે આપવા માટે તૈયાર છે. આપનો યજ્ઞ ભાગ આપવામાં આવશે. અપૂર્ણ યજ્ઞ પૂર્ણ કરાવો. બ્રહ્મદેવની પ્રાર્થના સાંભળી એટલે મહાદેવ કહે, હે પ્રજાપતિ બ્રહ્મા, મેં તો ધર્મ મર્યાદાના રક્ષણ માટે
દક્ષને શિક્ષા કરીશ. દક્ષ પ્રજાપતિનું મસ્તક તો બળી ગયું, માટે તેને બકરાનું મસ્તક થશે. ભગાદેવના નેત્રો નાશ થયા, હવે મિત્રને નેત્ર વડે જોશે. ભૂખાદેવને દાંત વગરના બની ગયા અને તે યજમાનના દાંત વડે લોટ ખાશે. ભૃગુ ઋષિના બોકડાના દાઢીમાં ઉગશે. બીજા જેમના અંગો ભંગ થયા પુનઃ સજીવન થશે. આમ શંકર પ્રસન્ન થઈ બ્રહ્મદેવનું વચન સાંભળી રાખ્યું. બધા દેવો સંતુષ્ટ થયા અને મહાદેવનો જય ઘોષ થવા લાગ્યો. બોલો નાગેશ્વર મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય. નાગેશ્વર મહાદેવના સન્મુખ છે. દેવે શંકર યજ્ઞમાં આવવા નિમંત્રણ આપ્યું. સાથે લઈ સહુ યજ્ઞ સ્થાનમાં આવ્યા. શંકર પૂજન પશુ યજ્ઞ પશુ બોકડાનું મસ્તક દક્ષના શરીર પર સ્થાપિત કર્યું, આપ્યું. એટલે નિંદ્રમાંથી જાગૃત થઈ ઉઠ્યો. તેમણે શંકરના દર્શન કર્યા અને દક્ષ શંકરની સ્તુતિ કરી કે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્मै નકારાય નમઃ શિવાય. યજ્ઞમાં પરોડા સ્વામી દક્ષે શુદ્ધ બુદ્ધિથી યજ્ઞ નારાયણ હરિનું ધ્યાન ધર્યું. હરિ પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાને પધાર્યા. જોઈ બ્રહ્મા શંકર બધા દેવો ઉભા થયા અને પ્રણામ કરી હરિની સ્તુતિ કરી. પ્રથમ દક્ષે પૂજા સહિત સૈત્ય ભગવાન હરિને અર્પણ કર્યું. ઋત્વિજો સભાસદો સ્તુતિ કરી. બ્રહ્મા શંકર ઇન્દ્ર ઋષિઓ ગંધર્વો વિદ્યાધરો દક્ષ પત્ની પ્રસૂતિ યજ્ઞ નારાયણ સ્તુતિ કરી. સ્વાગતમ પ્રસિદ્ધભ્યો નમઃ નિવાસં શ્રીયકાંતયા ત્વં નાર્ગશોભતે સોયમેન કબ્ધો યથા. યજ્ઞ પૂર્ણ કર્યો, સ્વસ્થાને ગયા. શરીર એ પંચાયત છે. ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્યુષ્યમાન. પરમ પુનીન જાયત જિક્રી પ્રેમ પ્રગટન રમહેશ સચુ હૃદય અધિક સંતા પરમોહિત ન જાય તજતી. મૈત્રી મુનિ ઉદ્રજીને સ્વયં કથા આગળ ચાલે છે. મનો પ્રિયવત ઉત્તાનપાદ બે પુત્રો. ઉત્તાનપાદ શિશરુ. ઉત્તાન એટલે બહુ ઊંડું નહીં. શિશરુ અને પ્રિયવત ની કથા આગળ આવે. પ્રિયવ્રત એટલે જેની વૃત્તિ સ્થિર નથી, એક જગ્યાએ નથી. શિશરાનો બહુ વિચાર કરવાનો હોય છે. રોજ રોજ પૂજા શું કરવી? શિશરુ માણસ એમ કે રોજ રોજ પૂજા શું કરવી? એક દીકરી લે ચાલે તો રોજ ખાવ નહીં તો શું કામ? બે ટાઈમ ત્રણ ટાઈમ આમ તો હા, સવારે બપોરે સાંજે વચમાં કટક બટક તો ચાલુ જ હોય.
એક દીકરી લો ચાલે નહીં, રોજે રોજનું કામ થવું છે. માણસ એ વિચાર કરે આજે ભાગવતજી આગળ આવ્યા પેલી દી પૂજા કરીને આખો દી નાલે નહીં, કાયમ પૂજા કરો. નારદજી કોઈ વાત છુપી નથી. નારદજીને બધી ખબર છે. ધ્રુવના પ્રત્યે નારદજીને અનુકંપા થવા લાગી છે. નાનકડો બાળો રસ્તામાં ચાલે. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. નારદજી ભક્તનો ભેરું પરમ ભક્ત છે. નારદજી ધ્રુવ કડીએ રસ્તે રસ્તે ચાલે છે. આ ક્ષત્રિય બાળક જુઓ, અપમાન જરાય સહન થતું નથી. અત્યારના યુગમાં પણ બાળકને કંઈ કહેવાય નહીં, નાનકડાઓને કહેવાય, ક્રોધ આવી જાય છે. ક્ષત્રિય બાળક જો અપમાન જરાય સહન કરી શકતો નથી. અપમાનના વચનો મનમાં પકડી રાખી વનમાં જઈ ચાલે અને ભગવાનની લીલા કેવી અકળ છે. મને અહીં આવવાની મને ભગવાને આજ્ઞા આપી છે. ધ્રુવજી મહારાજ ઉભા રહી ગયા. એને જોયું તો સામે વીણા હાથમાં લઈ નારદજી ઉભા છે. નારાયણ નારાયણ નારાયણ. માએ શિખામણ આપી હતી કે આપેલા સાધુ સંત મહાત્મા જે સામે મળે એને વંદન કરવા, પગે લાગવું, નમન કરવા. એટલે સાધુ મહારાજ નારદજી સામે મળ્યા એટલે ધ્રુવજી પ્રણામ અને વંદન કરે છે. સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજીએ બાળક ને ઉભો કરીને પૂછ્યું, હે બાળક, આવી નાની ઉંમરમાં તું ક્યાં જા છો? ત્યારે રમવાનો સમય છે, રમકડાથી શું તારું કોઈ અપ્રિય થયું, કોઈ તારું અપમાન કર્યું એ મને જણાય છે. મને માન અપમાન તો પોતાના કર્મોના લીધે થાય છે. ડાયા લોકો દેવ યોગી કંઈ બને એટલું સહન કરે છે. ધ્રુવ ઉત્તર આપ્યો કે માએ મને ભગવાનની ભક્તિ કરવા માટે કીધું છે. એટલા માટે હું વનમાં જાઉં છું. મારી સવકી માતાએ પણ મને કહ્યું કે ભગવાનની ભક્તિ કર અને હું તેમનો પુત્ર બનીશ. મારા પિતાના ખોળામાં બેસવા ગયો અને માએ મને કીધું પેલા ભક્તિ કર, તપ કર, અધિકારી બન અને પછી ખોળામાં બેસજે. યોગી જનો પણ તીવ્ર તપ અને સમાધિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી ગાળી નાખે છે. ત્યારે સારા ફળ મળે છે. તું તો બાળક છો, ઘરે જા અત્યારે તો તારી ઉંમર ખેલ કૂદ રમવાની છે અને આ સમયમાં તું ભક્તિ કરવા નીકળો, તપ કરવા નીકળો છો. અને જ્યારે મોટો અને વૃદ્ધ થાય ત્યારે માર્ગે આવજે, ચાલજે. અને ધ્રુવજી મહારાજ ના પાડે છે.
નિશ્ચિત છે. મારા હૃદયમાં શાવકી માના બધા વચનો મને યાદ આવે. જે કાર્ય કરવા માટે મને મોકલ્યો છે એ કાર્ય મારે કરવાનું છે. નારદજીએ ધીરજ આપી છે, કહ્યું છે બાળક, માણસ જ્યારે સુખ દુઃખ આવે ત્યારે સુખ ભોગવવાથી તેનું પુણ્ય ઓછું થાય છે અને દુઃખ ભોગવવાથી પાપ ઘટે છે. માટે મનને શાંત રાખ. અધિક ગુણવાન થા. મૈત્રીમ કરુણા મુદિતોપેક્ષણા સુખ દુઃખા પુણ્યમ વિષણાન ભગવાન ચિત્તમ પ્રસાદાનમ. ધ્રુવજી મહારાજ બધી શિખામણ સાંભળી પણ પાછા ફરવાની એ ના પાડે છે. દેવર્ષિ, આપની વાત સાચી છે, યોગ્ય છે, બરાબર છે, પણ મારો ક્ષત્રિય સ્વભાવ છે એટલે હું પાછો ફરી શકું નહીં.